આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી 30 એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ. જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડા, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત 14 વેપારીઓને ત્યાં દરોડા પાડીને 9 કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી. બીઝેડ ફાઇનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી. વરસાદની સર્જાયેલી સિસ્ટમ નબળી પડતાં રાજ્યમાં કમોસમી વરસાદના ઝાપટાની નહિવત શક્યતા અને અમદાવાદમાં 1 ફેબ્રુઆરીએ ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનું અમલ કરવા સૂચના આપી છે. નવી દિલ્હીમાં ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ડીજીપી દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરવા પર ભાર મૂક્યો હતો. શ્રી શાહે 3 નવા ફોજદારી કાયદાના સાર આપતા આ નવા કાયદાઓમાં એફઆઈઆર નોંધાયા બાદ 3 જ વર્ષમાં ન્યાય મળવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ન્યાય સહાયક અંગેની નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં આયોજિત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ છે. આજે સુશાસન અંગેની રાષ્ટ્રીય સ્તરે બીજા દિવસે પણ ચર્ચા થશે. ગઈકાલે આ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે સુશાસનથી દેશની કાર્યપદ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में एक के बाद एक अनेकों सुशासन के लेकर के रिफॉर्म्स भी आए हैं, उसमें सुधार करने के प्रयास भी रहे हैं. और मैं तो ये कहूँगा कि सन 2014 एक टर्निंग पॉइंट था भारत की सुशासन की यात्रा में. बहुत से ऐसे नियम जो वक्त के साथ अपना औचित्य खो बैठे थे उन्हें समाप्त किया गया और गुजरात विशेषकर इसलिए भी उल्लेख करने योग्य है क्योंकि गुजरात का गवर्नेंस मॉडल, यहाँ का सुशासन मॉडल देश भर में स्वीकारा जाता है. બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કર ચોરી કરતા કેટલાક વેપારીઓ સામે તપાસ કરતા તેમની પાસેથી 9 કરોડ 11 લાખની કર ચોરી પકડાઈ છે. જીએસટી વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડા, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં હતા, જે પૈકી 8 વેપારીઓ અમદાવાદ, 3 સુરત, 2 વેપારી વાપી તેમજ એક વ્યારાના વેપારીને ત્યાં દરોડા પડાયા હતા. આ તપાસ દરમિયાન જીએસટી વિભાગે બિનહિસાબી વેચાણ અને વેરા મામલે ગેરરીતિ કરવામાં આવી હોવાનું શોધી કાઢ્યું હતું. આગામી 1 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન અમલીકરણ અર્થે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના બોરસદ મુકામે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમોને ધ્યાને લઈ સંબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારુ રૂપે થાય તે જોવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા તથા ટ્રાફિક સહિતની આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAને ફોલો કરશો. BZ ફાઇનાન્સ દ્વારા રોકાણકારોના 6,000 કરોડ રૂપિયા ડૂબાડવાના આરોપમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પાસે ધિરાણ માટેની કોઈ કાનૂની પરવાનગી કે લાયસન્સ હતું નહીં. ઉપરાંત સરકારી વકીલ દ્વારા પૈસા સમયસર પરત ન મળ્યા હોય તેવા 150 લોકોની સૂચિ રજૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે BZ ફાઇનાન્સમાં સંડોવાયેલા ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ CID ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો અને મહેસાણાના એક ફાર્મ હાઉસ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा. जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का, अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड. જામનગર મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું 1,493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમિશનર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર D.N. મોદીએ વધુ માહિતી આપી. કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે. લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે. એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે. એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે. ફક્ત 6 કામો રહી ગયેલ છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે, જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ 8 તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સંબંધે જાહેર જનતા જો કોઈ રજૂઆતો કરવા માંગતી હોય તો સંબંધિત નાયબ કલેક્ટરને 2 ફેબ્રુઆરી સુધી લેખિત સ્વરૂપે મોકલી શકશે, તેમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નો ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે. ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0માં વિદ્યાર્થીઓ માટે કુલ 2 કરોડ રૂપિયાનું ઇનામ છે. ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે સ્ટેમ પ્રત્યેની રૂચિને વધારશે. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરશે. દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં નોંધણી કરાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી 30 એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ. GST વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત 14 વેપારીઓને ત્યાં દરોડા પાડીને 9 કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી. BZ ફાઇનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી. વરસાદની સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા રાજ્યમાં કમોસમી વરસાદના ઝાપટાની નહિવત શક્યતા. અને અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.